અરે સાહેબ, આ તમે શું કરો છો? કપડા જાતે હંકેલો છો? લાવ રેવા દો, હું કરી દઉં. હા સાહેબ, આ મનમાં એક સવાલ આવ્યો છે, તે પૂછી લઉં તમને? સાહેબ, અહીંયા હું 2 દિવસથી કામે આવું છું અને 2 દિવસથી જોઉં છું કે તમે તમારું હંધુય કામ જાતે કરો છો. કે સાહેબ, આ રાધા ભાભી છે એ કઈ કામ નથી કરતા? બધું ઘરમાં ભાઈ ભાભી બાપુજી બધાય છે, પણ છતાંય હું એકલો જ છું. મતલબ? હા, હું કઈ સમજી નહીં. મોહન મારો સગો ભાઈ નથી, મારો પારકો ભાઈ છે. એટલે એ અને એની ઘરવાળી મને કોઈ માનતું નથી, મને પારકાની જેમ જ રાખે છે. એ વહુ છે ને, એ મારા કોઈ કામ નથી કરતા. મારા કામ મારે જાતે જ કરવા પડે છે. એટલું જ નહીં, એની ઘરવાળી છે ને, એ મારી હાટું રસોઈ નથી બનાવતી. હું રોજ હોટલમાં ખાઉં છું. હે ભગવાન, હા તો સાચે ભારે કરી કહેવાય હો. હા, આ લોકો તમારી સાથે આવો વ્યવહાર કેમ કરે છે? અને મને એ કહો તો કે આ ઘરમાં તમારી કોઈ કિંમત જ નથી. તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા શું કામ? આ સાહેબ, તમારા મમ્મી નથી? ના ના, એવું નથી. હું નાનો હતો ને ત્યારે જ મારા બા બાપુજી કોઈ કારણસર છૂટા થઈ ગયા હતા. મારા મમ્મી છે ને, મને અહીંયા છોડીને જતા રહ્યા હતા અને મારા પપ્પાએ બીજા લગ્ન કરી લીધા હતા. મોહન છે ને, એ મારા નવા મમ્મીનું સંતાન છે. એ મારો ભાઈ છે, પણ એ તો મને પારકો જ માને છે. કાંઈ વાંધો નહીં સાહેબ. જો તમે છે ને જરાય ચિંતા ના કરો. હવે હું આવી ગઈ છું ને, કે હું તમારું અંધુય કામ કરી દઈશ અને તમને જરાય તકલીફ નહીં પડવા દઉં. સારું હાલ, મારે ખેતર જવાનું મોડું થાય છે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. હા સાહેબ, મારે તમને એક વાત પૂછવી હતી. પૂછું? અરે પૂછ ને, શું પૂછવું? સાહેબ, આ મોટા શેઠ છે, એના લગ્ન કેમ હજી સુધી નથી કર્યા? એની નવી મમ્મીએ લગ્ન ન થવા દીધા. હા સાહેબ, એક બીજી વાત કે આ તમારા નાના દીકરા છે, એના વહુ રાધા ભાભી, એ માધવભાઈને સરખી રીતના રાખતા નથી. એમના કપડાય નથી ધોતા, એની રસોઈ નથી બનાવતા. બિચારા માધવભાઈ છે તો મોટા શેઠ, એને હોટલમાં જમવું પડે છે. હે શેઠ, તે તમને એવું નથી લાગતું કે આ તમારા નાના દીકરાની વહુ છે રાધા ભાભીને તમારે કંઈક કહેવું જોઈએ? બેટા, મારો નાનો દીકરો મારા કહેવામાં નથી અને એની વહુ પણ મારી કોઈ વાત માનતી નથી. મોહન અને રાધાઓ મારા દીકરા માધવને સરખી રીતે રાખતા નથી, પણ હું શું કરું? આ બાપ આ ઘરમાં મજબૂર છે. સાહેબ, તમે તો આ ઘરના વડીલ છો, મોહનભાઈના પપ્પા છો, અને વડીલ હોવાના નાતે તમારે વઢીને એમને કંઈક કહેવું જોઈએ. હાવ થોડી હાલે. જો હું વહુને કંઈ વધારે કહેવા જાઉં ને તો વહુ માધવને આ ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે. એટલે હું ચૂપ છું બેટા. પણ હવે તું આ ઘરમાં આવી ગઈ છે ને, એટલે આ બાપ તને વિનંતી કરે છે કે મારા દીકરા માધવનું તું ધ્યાન રાખજે. અરે સાહેબ, આમ હાથ ના છોડવાનો હોય
અને તમે જરાય ચિંતા ના કરો. હું માધવભાઈનું સરખી રીતના ધ્યાન રાખીશ અને એમને એકેય વાતની તકલીફ નહીં પડવા દઉં. બસ સારું, તે હું કામ પતાવી લઉં. મોહન, હા હા, આપણા ઘરમાં મધુડી જે કામવાળી છે એને કોણ લઈને આવ્યું છે? બાપુ કેમ હું થયું? હા, મધુડી છે ને એ લખણની પૂરી છે. આ હવારે છે ને બાપુને આંધળિયા કરતી હતી. હું આંધળિયા કરતી હતી. બાપુને કહેતી હતી કે આ રાધા ભાભી છે ને એ માધવભાઈનું કાંઈ કામ કરતી નથી. તો આવી જ વાત હોય તો પછી તમે મોહનભાઈને અને રાધા ભાભીને વટતા કાં નથી? આવી હંધી વાતો કરતી હતી. એક કામ કરજો, તું છે ને આ મધુડીને હાથ ઉપર લે. હા, એને ધમકાય, મારવી પડે તો માર, અને એને સમજાવી દે કે તારે છે ને અમારા ઘરમાં કોઈ વહીવટ કરવાના નથી થતા. ચૂપચાપ સાનું મુની જે નોકરી કરવા આવી છે ને એ નોકરી કર. હા, ઈ તો કરવું જ પડશે. એને ઊંધે હાથે તો લેવી જ પડશે, નહીં તો બાપુને છે ને આપણી વિરુદ્ધ ભડકાવશે. અને હું તો એમ કહું છું કે આની જરૂર જ નહોતી. આ કામવાળીને હું કામ લઈને આવ્યા છું? મેં તો ના જ પાડી હતી, પણ આ બાપુ નહોતા સમજતા. કોણ જાણે ક્યાંથી ઉપાડી લાવ્યા છે. કઈ વાંધો, હવે આ ઘરમાં ઈ આવી તો ગઈ છે, પણ હું એ જોઉં છું કે કેટલા દાડા ટકે છે. એને એવી અળફેટમાં લઈશ ને કે સામેથી જ તે આ ઘર મેલીને જતી રહે. એક વાતનું ધ્યાન રાખજે, આમાં ક્યાંય આપણું પત્તું ન ખુલે ને, જે વહીવટ કરો ને એ રીતે કરજે. પણ એને કીધું કોણ કે હું ભાઈના કામ નથી કરતી? આપણે એમને હેરાન કરી છે. બહુ વધારે ચાપલુસી કરે છે એવું નથી લાગતું? આપણા ઘરમાં બીજું તો કોણ એવું છે કે જે એને આવી બધી વાતો કરે? માધવભાઈ તો વાત નહીં કરી હોય ને, પણ એ ડરના મારા હું વાત કરવાની? આપણાથી બીવે જેટલા છે કે કોઈને કઈ કહેતા જ નથી, તો કામવાળીને શું કહેવાના? નહીં, તારી ભૂલ થાય. એ ડરે છે પણ આપણાથી, એટલે કદાચ એ આપણી સામે કાંઈ ના બોલે. પણ આ કામવાળી તો એટલી હોશિયાર છે ને કે પેલું પીલું લીલું લીલું અને ધીમું ધીમું બોલીને આ ઘરની બધી જ વાત કઢાવી લે છે. માધવ, તારું કાંઈક કરવું પડશે. મધુડી, અહીં તો હા બેનબા, બોલો ને. હું કરસ તું? આ હું કરતી હતી હમણાં? મેં શું કર્યું? અમારા સસરાને હું કહેતી હતી? હું કાન ભંભેરણી કરતી હતી? મેં? ના બેન, મેં તમારા સસરાને કાંઈ નથી કીધું. ખોટું ના બોલીશ. આ મેં છે ને મારા કાને સાંભળ્યું તું. તું કહેતી હતી ને એમને કે તમે ભાભીને થોડું ખીજાવ. હા, કીધું તું કે નહીં કે માધવભાઈને થોડા કામ કરે, એ લોકોને વઢો, થોડાક દાબમાં રાખો? નહોતું કીધું? જુઓ ભાભી, તમને હાસું કહું ને તો આ માધવભાઈ છે ને મોહનભાઈના મોટા ભાઈ છે અને એ તમારા શેઠ કહેવાય. તે તમારે ના હંધાઈ કામ કરવા પડે અને એ કરવું ને હંધાઈ કામની ફરજ આવે તમારી. મારી ફરજ આવે એમ? મારી ફરજ આવે ભાભી? મારે હું કરવું ને હું નહીં ને મને ખબર પડે છે. તારે મને કહેવાની જરૂર નથી. એક વાત છે ને કાન ખોલીને સાંભળી લે. આજ પછી છે મારા સસરાને કે કોઈને આ ઘરમાં કાંઈ પણ આગી પાછી તે વાત કરી છે ને તો મારા કરતા ભૂંડી કોઈ નહીં થાય. યાદ રાખજો, આ ઘરમાંથી બહાર કાઢતા જરીએ વાર નહીં લાગે મને. જે કામ કરવા આવી છો ને એ કામ કર. બસ ભાભી, આજ તો ધમકી તમે બધાને આપો છો કે ઘરની બહાર કાઢી મેલું, બહાર કાઢી મેલું.
હું તો આ ઘરની ખાલી કામવાળી છું. કદાચ તમે મને ઘરમાંથી બહાર કાઢી મેલશો ને તે વાંધો નહીં, પણ એ તો તમારા કુટુંબના લોકો છે ને, એની હારે તમે હું કામ આવું કરો છો? હું કામ આવું કરું છું એમ લાગે છે કે તારે બધું આજે જ જાણી લેવું છે. તો હા, પણ તારા હાથ કામ કરીને બહુ થાકી ગયા છે નહીં? ને છે ને થોડા વધારે કામે લગાડવાની જરૂર છે. તને ક્યારની સમજાવું છું કે અમારી વચ્ચે ન બોલ, પણ તને સમજ નથી પડતી ને? બોલીશ હવે બીજી વાર? હે ભાભી, ભાભી મારો હાથ. એટલો મેથી પાક બરાબર છે કે વધારે જોઈશી? આ પીલુડા છે ને મારી સામે નો પાડ. આ લીકડ અહીંયાથી. અને રોવાનો બેતી કામ કરજે. એ બાપુ અહીં આવો. હા બોલ, શું કામ હતું? આ મધુડીને આપણા ઘરમાં કામવાળી તરીકે તમે લઈ આવ્યા? હા, કેમ? મને પૂછ્યું તમે? હે? એમાં પૂછવાનું શું હોય? જરૂર હતી તો લઈ આવ્યો. એની જરૂર હતી? આપણા ઘરમાં મૂળ સહી આપણે 4 જણા. હે? નોકરાણીની શું જરૂર હતી? મોહન, તારી વહુ રાધા માધવનું એક પણ કામ નથી કરતી. એના કપડાં બિચારો જાતે ધોવે છે અને જમવાય બહાર જાય છે. તો મને એમ થયું કે એક કામવાળીને લઈ આવું તો એનું થોડું ઘણું કામ તો થાય. એટલે તમે આ અત્યારે તમારી આ લઈ આવેલી નોકરાણીનું ઉપરાણું લ્યો છો કે મારી બૈરી વિશે વિરુદ્ધમાં બોલો છો? હે? કાંઈ કામ નથી કરતી એટલે? આ તો નથી જ કરતી ને, પૂછી લે ને. કપડાં ધોયા છે માધવના કોઈ દિવસ? તો પણ માધવને શું કામ છે? કપડાં ધોઈ નાખે તો શું થઈ ગયું? તો તું જાતે ધોઈ નાખતો હોય તો તને શું થઈ જાય? મારે છે બૈરી છે એટલે ઈ ધોઈ નાખે. અને તમને જો આ માધવની બહુ દયા આવતી હોય ને તો મને એક વાત કહો કે આ તમારા જે છૂટાછેડા છે પેલી પત્ની હારે તમારા, હે? આ એને માધવને એની હારે કેમ ન મોકલી દીધો? આ હું હાલવી રાખ્યો? મને ખબર હોત ને કે મારા દીકરા માધવની આ ઘરમાં આવી હાલત થશે તો એનું આ ન રાખે. હું એની મા સાથે એને મોકલી જ દેત. હજી મોડું થઈ ગયું છે? હે? હજી પણ મોકલી દો. ક્યાં ખાટું મોટું થઈ જવાનું છે ત્યાં? કેમ, તને માધવ બહુ ખૂંચે છે? માધવ તને ભારે પડે છે? પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી માધવ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. તમે સાંભળી લ્યો બાપુ, માધવ જે દી મને નડશે ને એ દિવસે તમે જાહો. એટલે નક્કી તમે કરી લેજો કે તમારે શું કરવું છે. ઓલી મધુડીને આ ઘરમાંથી છૂટી કરવી છે કે તમારા માધવના લીધે મધુડીને રાખીને તમારે બધાયના ઘરમાંથી છૂટા થવું છે? તું બેટા આ દિવસના અંજવાળામાં જે સપના જોવે છે ને એ ખોટા જોવે છે. પછી મારી પાસે એટલો પાવર તો છે કે મારા દીકરા માધવને હું આ ઘરમાં રાખી શકું અને સાચવી શકું. સપના ક્યારે જોવા અને એ મને સારી રીતે ખબર છે. ધ્યાન રાખજે, તું જે સપના જોવે છે ને એ બધા ઉલટા ન પડી જાય. બાપુ મને શીખવાડવાની જરૂર નથી, બરાબર છે? કામ કરો તમારું. મમ્મી, આજે ભલે અત્યારે હું ખાલી તારા ફોટા સાથે જ વાત કરું છું, પણ મારા દિલની ભાવના તને કહું છું. મમ્મી, મારા બિચારા ભાઈની હાલત આ ઘરમાં બહુ જ ખરાબ છે. બિચારો સાવ એટલે સાવ હોશિયારી જિંદગી જીવે છે.
સારું કર્યું મમ્મી કે તે મને આ ઘરમાં મોકલી. આ ઘરમાં રહી ત્યારે મને ખબર પડી કે મારો ભાઈ તો અહીંયા બદથી બદતર જિંદગી જીવી રહ્યો છે. પણ મમ્મી, મારીથી છે ને મારા ભાઈની આ હાલત નથી જોવા. મારે એને આ ઘરમાં એક મિનિટે રહેવા નથી દેવો. એટલે મમ્મી, હું આજે હાજર તારી હારે બધી વાત કર. સાહેબ, તમે સાહેબ નો કે ભાઈ કે મેં તારી બધી વાત સાંભળી. મારા વીરા, હવે તું મને એ બતાવ કે શું ખરેખર આ મારા મમ્મી છે? મારા મમ્મી છે? વેસ તારા મમ્મી છે? તું ખરેખર મારી બેન છે? હા ભાઈ, હું તારી સગી બહેન છું અને મને મમ્મીએ જ અહીંયા મોકલી છે તારી સંભાળ લેવા માટે. કારણ કે મમ્મીને ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં કોઈ તને સરખી રીતે રાખતું નથી. પણ બેન, તું દુખી થવા આપતા મારી બલ ખબર છે કે તને એ બધા દુખી જ કરે છે. હા, તું બધા મારા કામ કરશો ને તો આ બધા નથી ગમતું, સમજે તું? ભાઈ, તું શું કરું? તને આમ નામે એ દુઃખમાં થોડી રહેવા દઉં? આપણે બંને આ ઘર મૂકીને જતા રહેશું. હું તને અહીંયાથી લઈ જવા માટે આવી છું મારા ભાઈ. એટલે તું હવે છે ને જરાય ચિંતા ના કરતો. ચિંતા તો થાય જ ને, હે? પણ આ વાત અત્યારે મને ખબર પડી. આની કરતા પેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. ભલે ભાઈ, જે થયું એ, પણ હવે તો તને ખબર પડી ગઈ ને કે આ ઘરમાં તું એકલો નથી મારા વીરા. હું છું તારી સાથે. અને આપણે છે ને હવે સાચો ટાઈમ આ ઘરમાં નથી રહેવું. હા ભાઈ. પપ્પા, અમને રજા આપો. અમે આ ઘર છોડીને જ આવીશું. કેમ? અને એ પણ આ કામવાળી સાથે? કામવાળી નહીં, આ તમારી પહેલી પત્નીની દીકરી છે, એટલે કે મારી સગી બેન. કાંઈ વાંધો નહીં બેટા, જા તારી મા પાસે જઈ અને શાંતિથી રહેજે. બાકી આ ઘરમાં તો તને દુઃખ અને તકલીફ સિવાય કાંઈ નહીં મળે. બાપુજી, આટલા સમયથી તો કોઈ દિવસ મેં બાપુજી કીધું નથી, પણ આજે હું તમને બાપુજી કહું છું. મને ખબર છે કે આ ઘરમાં હું આટલો ટાઈમ કામવાળી તરીકે રહી, પણ મેં તો હંમેશા તમને મારા પિતા જ ગણ્યા હતા. મારીથી કઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. નહીં બેટા, તારી કોઈ ભૂલ નથી. તમે બંને જાઓ અને શાંતિથી તમારી મમ્મી પાસે રહો. પપ્પા, આ ઘર છોડીને જવાનું મન તો નથી થતું, પણ આ ઘરમાં મારો દમ ઘૂંટાય છે, એટલે તમને છોડીને જાઉં છું. કાંઈ વાંધો નહીં બેટા, તું મારી ચિંતા નહીં કરતો. મારી જિંદગી તો હું ગમે એમ કરીને વિતાવી લઈશ. પણ બેટા, તારી પાસે તો બહુ લાંબી જિંદગી પડી છે
અને હું નથી ઈચ્છતો કે તારી બાકીની જિંદગી પણ આવી રીતે ઓશિયાળામાં જાય. એટલે જ કહું છું બેટા, તું જા, ત્યાં શાંતિથી રહેજે અને તારા લગ્ન પણ કરી લેજે. બા, તમે તમારું ધ્યાન રાખજો. આપણે પપ્પાને સાથે નહીં, કઈ બોલતી નહીં. બસ બોલવા દે ને, એની લાગણી સાચી છે. પણ બેટા, હું તમારી સાથે આવીશ ને તો તમે અહીંથી ઘર છોડીને જાઓ છો એનો કોઈ મતલબ નહીં રહે. ત્યાં પણ તમને શાંતિથી નહીં જોવા દે. છો બાપુજી, એવું ના વિચારતા કે અમે આ ઘર મૂકીને જઈએ છીએ તે તમારા દીકરા ને દીકરી મટી ગયા. તમે અડધી રાત્રે કહેશો ને તો અમે તમારી અડધી રાતનો પોકારો બનશું, હે ને ભાઈ? હા, કાંઈ વાંધો નહીં બેટા, હું તો મારું ગાડું ગમે એમ ગબડાવી લઈશ. તમે બેનભાઈ બે શાંતિથી રહેજો. ભગવાનને હંમેશા પ્રાર્થના કરીશ કે મારા દીકરા દીકરીને હંમેશા ખુશ રાખે. જાઓ બેટા. શ્રી કૃષ્ણ. શ્રી શ્રી